નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈએ તો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એક અજાણ્યા ફોન કોલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણોસર આજે કોર્ટ પરિસરમાં વકીલો, અરજદારો કે અન્ય કોઈપણ ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને કોર્ટ સંકુલના અલગ અલગ વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર આવો એક ધમકીભર્યો મેલ આવ્યો છે કે બોમ્બ પ્લાન્ટ કર્યો છે વગેરે વગેરે. એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે. પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી. એટલે બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ. કોલ કેટલા વાગે આવ્યો? વહેલી સવારે 2 વાગે. મેલ ક્યાંથી આવ્યો? એ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ શોધશે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.